લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ડોક્ટર હાઉસ ખાતે પારસનાથ આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ. કલોલ શહેરમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે કલોલ ડોક્ટર હાઉસ ખાતે પારસનાથ આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી ક્લિનિકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકનું ઉદ્ઘાટન કલોલના જાણીતા બિઝનેસમેન ભરતભાઈ રાવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના જાણીતા ડોક્ટરો, બિલ્ડરો, સામાજિક અગ્રણીઓ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંકના દિલીપભાઈ દવે સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવી ક્લિનિકને શુભેચ્છાઓ પાઠવી અને શહેર માટે આ આરોગ્ય સુવિધા ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નવી શરૂ થયેલી આ ક્લિનિકમાં આયુર્વેદિક સારવાર સાથે આધુનિક ફિઝિયોથેરાપીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં ખાસ કરીને ઘૂંટણના સાંધાના ઘસારા, કમરના દુખાવા, પગની એડીના દુખાવા તેમજ ફ્રેક્ચર પછીની પુનઃસ્થાપના માટે વિશેષ સારવાર આપવામાં આવશે. પ્રશિક્ષિત સ્ટાફ અને આધુનિક સાધનો દ્વારા દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવામાં આવશે. આ ક્લિનિકમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી આ ક્લિનિક શરૂ કરવામાં આવી છે. આથી દર્દીઓને અલગ અલગ સ્થળે જવાની જરૂરિયાત ઓછી થશે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થશે. સ્થાનિક સ્તરે આ ક્લિનિક શરૂ થવાથી લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં આ નવી પહેલ કલોલ શહેરના નાગરિકો માટે લાભદાયક સાબિત થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક. હું સોનાલી ધર્મેશભાઈ રાવ આજ રોજ કલોલ ખાતે પારસનાથ ફ્રેન્ચાઇઝી ક્લિનિક ઓપન કરેલ છે. કલોલના રહેવાસીઓને એક ખુશ ખબર આપું છું કે હવે તમારે ઘૂંટણના ઓપરેશન કે સ્પાઇનના કરોડરજ્જુના ઓપરેશનથી ડરવાની જરૂર નથી. અમારા ત્યાં વગર ઓપરેશને આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ સાથે તમને બિલકુલ તમારા ઘૂંટણનો ઘસારો રિવર્સ કરી આપવામાં આવશે. તમારા એક્સરેમાં બી તમને ચેન્જીસ જોવા મળશે અને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગરની ટ્રીટમેન્ટ તમને સંપૂર્ણ મળી રહેશે. આજરોજ અમે કલોલ ખાતે આનો ક્લિનિકનો પ્રારંભ કરેલ છે. તો કલોલના મોટા મોટા હસ્તીઓ અને ડોક્ટરો અહીં આવેલ છે અને પ્રજાને પણ વિનંતી કે તમે એકવાર ઓપરેશન કરાવતા પહેલા અહીં એકવાર મુલાકાત અવશ્ય લેજો.